વેલકમ સ્ટુડન્ટ્સ. એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કર છે, સેનાની અંદર એક જૂથ છે, આની અંદર 616 સભ્યો છે. તો એક લશ્કરનું 616 સભ્યોનું જૂથ લશ્કરના બેન્ડના, પાછી લશ્કરનું બેન્ડ હતું, બેન્ડ વાજા, એના 32 સભ્યોની પાછળ કૂચ કરી રહ્યું છે. એટલે આગળ 32 બેન્ડના સભ્યો છે અને પાછળ 616 સિપાહીઓ, સૈનિકો એ આગળ ધપી રહ્યા છે, કૂચ કરી રહ્યા છે. ફરી તમને કહી દઉં, 32 સભ્યો બેન્ડના છે આગળ, અને એની પાછળ 616 સભ્યોનું જૂથ કૂચ કરી રહ્યું છે. બંને જૂથ સમાન સંખ્યાના સ્તંભમાં કૂચ કરી રહ્યા છે. તેવા કોઈ પણ સ્તંભમાં મહત્તમ કેટલા સભ્યો હશે? આમાં પણ વિદ્યાર્થી મિત્રો દેખીતી વસ્તુ છે કે અહીંયા જૂથ બનાવવાનું છે. આપણે આગળના પ્રશ્નમાં પણ જોયું હતું, જ્યારે થપ્પી કરવાની હોય, જૂથ બનાવવાના હોય, લાઈનો કરવાની હોય, ત્યારે મોટા ભાગે ગુસાના જ દાખલા હોય. બરાબર. હવે અહીંયા 616 અને 32 ને અમુક ગ્રુપમાં ડિવાઈડ કરવાના છે. સ્વાભાવિકપણે ગ્રુપની અંદર જેટલા પણ સભ્યો આવશે એ સભ્યોનો આંકડો 616 અને 32 કરતા તો નાનું જ આવવાનું છે. એટલે આ દાખલાની અંદર આપણે ગુસા શોધીશું. તો અહીં આપેલ પ્રશ્નમાં ગુસા મેળવવાથી બંને જૂથમાં સ્તંભની સંખ્યા લઘુત્તમ થાય અને સ્તંભમાં સભ્યોની સંખ્યા મહત્તમ થાય. તો એના માટે આપણે શું કરવું પડશે? ગુસા શોધવો પડશે. હવે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 616 અને 32 નો ગુસા શોધીશું. 616 એ મોટી સંખ્યા છે, અને 32 વડે ભાગીશું, અને આ પ્રક્રિયા અંતિમ શેષ શૂન્ય ના મળે ત્યાં સુધી કરીએ છીએ. બરાબર. 616 ને 32 વડે ભાગીએ, ભાગફળ આવશે 19 અને શેષ વધશે 8. પરિભાજક 32 છે, તો શેષ વધીથી 8, એને ભાગીએ 32 ને 8 વડે, 8 ચોક 32, શેષ વધશે 0. તો એનો મતલબ અંતિમ પદની અંદર જે ભાજક આવ્યો 8 એ આપણો ગુસા થઈ ગયો. અહીં શૂન્ય શેષ વાળા અંતિમ પદમાં ભાજક કેટલો છે? શૂન્ય શેષ વાળા અંતિમ પદની અંદર ભાજક કેટલો છે? આ શૂન્ય શેષ વાળું આ અંતિમ પદ, અને એની અંદર ભાજક 8 છે, માટે ગુસા બરાબર 8. એટલે આપણે સીધો જવાબ જે પ્રશ્નમાં પૂછ્યો હોય તે લખવો પડે. એટલે લખવું પડે કે આમ કોઈ પણ સ્તંભમાં મહત્તમ 8 સભ્યો હશે. કેટલા સભ્યો હશે? 8 સભ્યો, જે આપણો જવાબ છે.